ભરપૂર એક સરસ મજાની વાર્તા કહીશ, જેનું નામ છે બાઘો. એક હતો બાઘો. એક દિવસે ખેતરમાં ખડ વાઢતો હતો. બપોર થયા એટલે વાઢવાનું કામ રહેવા દઈ સૌ રોટલા ખાવા બેઠા. બાઘો પણ રોટલા ખાવા બેઠો. ખાઈ રહ્યા પછી સૌ પાછા કામે જતા રહ્યા. બાઘાએ પણ પોતાનું દાંતરડું લીધું. આટલું વખત તડકામાં પડ્યું એ ખૂબ તપી ગયેલું. બાઘાને દાંતરડું હાથમાં લેતા ગરમ લાગ્યું એટલે સમજ્યો, હાય રે, મારા બિચારા દાંતરડાને તાવ આવ્યો, હવે શું થશે? ખેડૂતોએ સાંભળી હસવા લાગ્યા. અલ્યા, કોને પાણીમાં બોલે? જા. બાઘો તો દોડ્યો. દાંતરડું પાણીમાં બોલ્યું કે તરત જ હિમ થઈ ગયું. બાઘો કહે, હાશ, તાવ ઉતરી ગયો. તાવ આવે તો શું કરવું? તે બાઘાએ બરાબર યાદ રાખી લીધું. તેવામાં એક વખત એવું બન્યું કે બાઘાની ઘરડીમાં બીમાર પડે છે. ત્યારે બાઘો તેને આવી જ રીતે પાણીમાં ઝબોળવા લાગે છે. લોકો કહે છે, અલ્યા, તે ડોશીને ડૂબાડી મારવી છે. જા, જરા એરડિયું પીવડાવી દે, પેટ સાફ થઈ જશે એટલે તાવ ઉતરી જશે. તે વખત બાઘાએ બરાબર યાદ રાખી લીધું કે તાવ આવે તો એરડિયું પાવું. તેવામાં એક વખત એવું બન્યું કે ઘાંચીના ઘરને આગ લાગી. બાઘો ત્યાં થઈને જતો હતો. બાઘો કહે, નક્કી આ ઘરને તાવ આવ્યો છે. તાવ એટલે જ ગરમ ગરમ લાગે છે. બાઘો તો દોડ્યો ઘાંચીની કોઠમાં ને ત્યાં એરડિયાના ડબ્બા પડ્યા હતા. એ તો ઊંચા કરીને માંડ્યો આગમાં રેડવા. આગ તો ખૂબ બધી. લોકો ભેગા થઈ ગયા. બાઘો તો ઘરની ભીત ઉપર ચડીને આગમાં એરડિયું રેડતો હતો. લોકો કહે, અલ્યા, તે શું કરે છે? બાઘો કહે, એલા મૂર્ખા, તમે તો કોઈ આવ્યા નહીં ને? જોતા નથી આ ઘરને તાવ આવ્યો? મેં તો એરડિયું પાયું, નહીં તો મરી ના ગયું હોત. એક ઘાંચીએ બાઘાને લપાટ ચોળી કાઢી. તેના હાથમાંથી ડબ્બા છૂટવી લીધા. તેનો હાથ ખેંચીને પાડ્યો. પછી તો લોકોએ ભેગા થઈ ઘરનું છાપરું તોડી પાડી કાઢ્યું. આગ ફેલાતી અટકાવી. બાઘો તે જોઈ રહ્યો. આગ ઓલવાઈ ગઈ. લોકો કહે, જોયું, બળતું હોય તો પાડી નાખવું એટલે ઓલવાઈ જાય. આગ કેમ ઓલવવી તેની બાઘાને સમજ પડી ગઈ હતી. તેવામાં એક વખત એવું બન્યું કે બાઘો સવારમાં વહેલો ઉઠીને નદીએ જતો હતો. ત્યાં રસ્તામાં કુંભાર લોકોએ વાસણ પકવવા નિભાડો કર્યો હતો. નિભાડામાં લાકડા ભોડ 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 બળતા હતા અને ધુમાડો નીકળતો હતો. બાઘો કહે, નક્કી આ ઘરને આગ લાગી છે. ધોકો તો તેની પાસે હતો જ. તે તો નિભાડાની ચારે ફરતે ધોકો લઈને ફરી વળ્યો. એક વાસણનો ભૂક્કો કરી નાખ્યો. પડતું એકદમ ઓલવાઈ ગયું. સવાર થઈને કુંભાર લોકો આવીને જુએ ત્યાં તો વાસણના ભૂકે ભૂકા. તેવામાં બાઘાભાઈ નદીએથી પાછા આવ્યા. લોકોને અહીંયા ભેગા થયેલા જોઈ બાઘાને પોતાની બહાદુરી પર સૂર ચડ્યું. બાઘો કહે, અલ્યા, જરીક આંખ તો ઉઘાડી રાખો. હું ન હોત તો શું થાત તમારું? કુંભાર લોકોને તો એવી ખીસ ચડી કે ન પૂછો વાત. બધા બાઘાને મારવા દોડ્યા. બાઘા પાસે તો ધોકો તૈયાર જ હતો. લાંબો વિચાર કરવાનો એને તો હતો જ તે ક્યાં. એક બે કુંભારોને દઈ માર્યા. કુંભાર લોકોએ રાજાને ફરિયાદ કરી, સાહેબ, આ બાઘાએ અમારો માલ ભાંગી નાખ્યો અને સામા અમને માર્યા. આખી કચેરી બાઘાના પરાક્રમ સાંભળી હસી પડી. રાજાએ બધી વાત સાંભળી. બાઘાને દરબારમાંથી કાઢી મૂક્યો. બાઘો તો ચાલી નીકળ્યો બીજા રાજ્યમાં પોતાના નવા પરાક્રમો બતાડવા. ગાંડાને ગામ ન હોય, મૂર્ખ માણસ તો ગમે ત્યાં મળી જાય. અસ્તુ.
જોરદાર તાળીઓ ગણરાજ સાથે બતાવીએ. અમે વિશ્વાબેનનું સન્માન કરવા ઈચ્છીએ છીએ કારણ કે એમણે આવી જ વાર્તા કહીને સ્ટેટ લેવલ સુધી એવોર્ડ મેળવ્યો છે. આપણા ઉટવળ પટેલ સમાજ યુવક મંડળનું આજે ગૌરવ બની ગયું છે. આપણે વિનંતી કરીએ કે એમનું સન્માન કરવા અધ્યક્ષશ્રીને વિનંતી કરીએ કે આપ સ્ટેજના અગ્રભાગમાં જશો અને આ દીકરીનું સન્માન કરશો. મુકેશભાઈ રાશિયાને વિનંતી કરીશું કે તે સ્ટેજના અગ્રભાગમાં જશે અને આ દીકરીનું સન્માન કરશે. સરસ મજાની વાર્તા કરી. તાળીઓ તો પાડો. બાધાભાઈને નહોતું વિચારવાનું, આપણે તો હવે વિચારીએ. ક્યારના સુરમુન બેઠા છીએ, આનું ઉત્સાહ વધારો તમે. ત્યારે સાથે સાથે રાજ્ય કક્ષાએ નંબર લાવીશો. જોરદાર આનું સ્વાગત કરો તાળીઓથી. ત્યારે સાથે સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં એમબીબીએસ ડોક્ટર તરીકે ડિગ્રી પ્રાપ્ત કરનાર શ્રી હર્ષિત નીતિનભાઈ સાવલિયાને સ્ટેજ પર વિનંતી કરીશ કે તેઓ પોતાનું સન્માન સ્વીકારશે. શ્રી હર્ષિત નીતિનભાઈ સાવલિયા. ત્યારે સાથે સાથે પીએચડીમાં આપણે શ્રી જયેશ દિનેશભાઈ